બોટાદ વિધાનસભા 106 આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે। ઉમેશ મકવાણાથી સ્થાનિક કાર્યકરો મતદાતાઓ નારાજ હોવાની વાત જિલ્લા પ્રમુખ પરસોત્તમભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી। ઉમેશભાઈ મકવાણાએ આજ સવારે 11 કલાકે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવી દંડક પડેથી રાજીનામું આપ્યું હતું। ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વની કડક કાર્યવાહીથી બોટાદ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। પરસોત્તમભાઈ રાઠોડ, બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખની જવાબદારી। રોશનભાઈ આમ આદમી પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય ગરડાના બોટાદના અને ઉમેશભાઈ મકવાણાને સસ્પેન્ડ કર્યા છે અને ક્યાંક વિગત મળી જશે। આજે અત્યારે હાલમાં ન્યૂઝ દ્વારા મને જાણવા મળેલ છે કે પાર્ટી દ્વારા એમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે। જ્યારે આજની પ્રેસ કોન્ફરન્સ હતી ત્યારે એમને પાર્ટી બહાર જઈને એમને જે કામ કરવામાં આવેલ છે તે માટે પાર્ટી એમને સસ્પેન્ડ કરવામાં આવેલ છે। રહી વાત જનતામાં જ્યારે બોટાદની જનતાએ એમને આમ આદમી પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો હતો તે ઘણા સમયથી આમ આદમી પાર્ટીમાં કોઈ સક્રિયતા નથી અને લોકોના બોટાદની જનતા ખૂબ એમના ઉપર ગુસ્સે હતી। એટલા માટે એમને જાણી ગયા હતા જે 3-4 દિવસ પહેલાં કે એમને જે ગામડાઓની મુલાકાત લીધી ત્યાં પણ તેમને બહુ ખરાબ અનુભવ થયેલો। ત્યારે તેમને ખબર પડી ગયેલી કે આપણે હવે પાર્ટીમાં કે પાર્ટી વિરુદ્ધ જઈને ભાજપની એજન્ટની, ભાજપની ગુલામી અને ભાજપની પૈસા ખાઈને એમને જે કરવાનું હોય તે માટે થઈને જ્યારથી ગોપાલભાઈ વિધાનસભાની ચૂંટણી જીત્યા છે ત્યારથી એમને પેટમાં કંઈક તેલ રેડાયું એવું લાગતું હતું। પણ ખરેખર આવા ગદ્દાર લોકોને બોટાદની જનતા ક્યારેય માફ નહીં કરે અને જ્યારે અમે કહીએ છીએ કે એમની સાથે આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા સાથે છે નહીં। અમારું સંગઠન બોટાદ જિલ્લાનું સંગઠન અમે બધા કાર્યકર્તા અમે આમ આદમી પાર્ટી સાથે છીએ। આવા જનતાઓના ગદ્દારોને અને પાર્ટીની સાથે જે ગદ્દારી કરી છે એ લોકો ચલવી નહીં લે। ભૂતાભાઈ સેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।